હેલો ફ્રેન્ડ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. હું છું ડીટીએચ સર્વિસમેન અને આજે હું તમને ડીશ ટીવી કેવી રીતે ફિટ કરવી, સેટિંગ કેવી રીતે કરવું એ બતાવીશ. તો જો આપણે નીકળી ગયા છીએ ભાટવાસ, સતલાસના તાલુકામાં જે આવેલું છે ગામ, ત્યાં. તો આપણે ડીશ ટીવીનું બોક્સ ત્યાં ફિટ કરવાનું છે. તો આપણે ડીશ ટીવીનું બોક્સ લઈને નીકળી ગયા છીએ. અત્યારે આપણે પહોંચ્યા છીએ સરતાનપુર. તો અહીંથી આપણે જવાનું છે આગળ ભાટવાસ તરફ. તો અહીંથી આપણે ધીમે ધીમે નીકળી જઈશું ભાટવાસ તરફ. તો આપણે હવે અત્યારે પહોંચ્યા છીએ ભાટવાસ, અને જે ઓકલાણાના વચ્ચે જે ગ્રાઉન્ડ છે મેચનું રમવાનું, ત્યાં. તો આ ગ્રાઉન્ડનું શું નામ છે કોમેન્ટમાં લખજો, અને અહીંયા કોણ કોણ આવેલું છે આ ગ્રાઉન્ડ ઉપર મેચ રમવા માટે તે પણ કોમેન્ટ બોક્સની અંદર લખજો. તો અત્યારે મેચ રમવાની શરૂઆત અહીંયા થવાની છે. તો જો અહીંયા થોબલા ફિટ કરી દીધેલા છે અને લાઇટો પણ લગાવી દીધી છે. તો જો અત્યારે કામ ચાલુ છે અહીંયા. તો હવે આપણે અહીંથી સીધા જઈશું ભાટવાસ તરફ ગાઈઝ. તો આપણે અહીંથી જો ગાઈઝ, ખેતરમાં કેટલી લીલોતરી છે. જો અત્યારે વાવેતર બાજરીનું થાય છે પૂરજોશમાં. તો આપણે અહીંથી આગળ જઈશું. તો આપણે ભાટવાસ પહોંચી ગયા છીએ જ્યાં જવાનું છે. તો જો નેળિયામાં છીએ આપણે. જો કેટલો બધો થોળ છે અહીંયા. તો એ આપણે ધીમે ધીમે નીકળી જઈશું આગળ ખેતર તરફ એમના. તો આપણે ફાઇનલી ડીશ સેટિંગ કરવા માટે ઉપર ચડી ગયા છીએ. તો જો આપણે ધીમે ધીમે આપણે સેટિંગ કરીશું. કમ્પ્લીટ સેટેલાઇટ સેટ કરવું પડશે. તો આપણે ડીશ સેટ કરી રહ્યા છીએ ગાઈઝ. તો તમે જુઓ, તો ડીશ તો સેટ કરી, પણ કેમેરામાં જોવું પડશે. આગળનું ઢાંકણું પણ અંદર તો ભમરીએ ઘર કરી નાખ્યું છે ગાઈઝ. તો નવો કેમેરો ચેન્જ કરવો પડશે. તો આપણે હવે કેમેરો ચેન્જ કરી દઈશું નવો ગાઈઝ. તો આપણે નવો કેમેરો લઈ લીધો છે. પહેલાં તો સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી આપણે સ્ક્રૂ ખોલીશું. તો સ્ક્રૂ તો આખો ફરે છે, ખુલતો નથી ગાઈઝ. તો આપણે આ સ્ક્રૂ કાપવો પડશે એક્સો બ્લેડથી. તો આપણે એક્સો બ્લેડ મંગાવી દીધી છે. એક્સો બ્લેડથી સ્ક્રૂ કાપી નાખીશું. તો સ્ક્રૂ કાપીને પછી ક્લેમ્પમાં હોલ પાડીશું. હોલ પાડ્યા પછી સેન્ટિંગનો તાર બાંધવો પડશે, કારણ કે ક્લેમ્પ આપણે લાવ્યા નથી. પણ એનું આયુષ્ય વધી જશે આપણે તાર બોધશું તો પણ સિગ્નલની કોઈ તકલીફ નહીં આવે એમાં. તો આપણે પહેલાં તો એક્સો બ્લેડથી કાપી નાખીએ. તો એક્સો બ્લેડથી કપાઈ ગયું છે. જો કેમેરો છૂટો થઈ ગયો. તો હવે આપણે આપણો નવો કેમેરો એમાં ફિટ કરી દઈશું ગાઈઝ. તો નવો કેમેરો ફિટ કરી દીધો છે ફાઇનલી. તો જો હવે આપણે ટેસ્ટરની મદદથી આ ક્લેમ્પમાં બે બાજુ હોલ પાડવા પડશે, કેમ કે સેન્ટિંગનો તાર આપણે ફિટ કરવાનો છે ત્યાં. કેમેરો ટાઈટ રહે એના માટે, હલી ના જાય એના માટે. તો એક બાજુ તો હોલ પાડી દીધો. હવે બીજી તરફ હોલ પાડીશું ગાઈઝ. વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો પૂરો જોજો. હું તમને બતાવીશ કે હું સિગ્નલ કેટલું લાવ્યો છું. વિડીયોમાં પૂરેપૂરું સિગ્નલ લાવી દીધું છે. હું તમને બતાવીશ વિડીયોમાં. તો જો હોલ પાડી દઈએ આપણે. સેન્ડિંગનો તાર મંગાવે છે પેલા ભાઈ, લાવશે કે આપણે સેન્ડિંગનો તાર ફિટ કરી દઈશું. તો ફાઇનલી આપણે ડિસમિસ લાઈન, ટેસ્ટર લાઈન, જો કેમેરો નવો નાખી દીધો. તો જૂનો નીચે ફેંકી દીધો. તાર આવે કે તાર ફિટ કરી દઈએ આપણે ગાઈસ. તો ફાઇનલી તાર આવી ગયો તો તાર બાંધી દીધો. તો જો ડીશ કમ્પ્લીટ થઈ ગઈ. તો હવે આપણે સેટિંગ કરવાની શરૂઆત કરીશું નવા કેમેરામાં. તો ફેરવીને થાક્યા. તો જુઓ હવે સિગ્નલ આવી ગયું છે આટલે. તો હવે પાનાની મદદથી આપણે સ્ક્રૂ ટાઈટ કરી દઈશું અહીંયા ગાઈઝ. તો થોડો કેમેરો ફેરવશું તો થોડુંક સિગ્નલ વધશે. તો જો ગાઈઝ આપણે ફાઇનલી સેટિંગ આવી ગયું છે. હવે સ્ક્રૂ ટાઈટ કરી દઈશું પાનાની મદદથી. હજુ પણ સિગ્નલ કપાય છે, છત્રી થોડી બેન્ડ છે એટલા માટે.
તો બેન્ડિંગ થોડું હમું કરવું પડશે. તો ફાઇનલી જોઈ લો ગાઈસ, સિગ્નલ પૂરેપૂરો આવી ગયું છે. હવે આપણે આ ડીશનું સેટિંગ કરીને જો કેટલું બધું સિગ્નલ લાવ્યા છીએ ગાઈસ. જો ફૂલ આવી ગયું છે, જો સેટેલાઇટ સિગ્નલ. તો આપણું સેટેલાઇટ ફાઇન્ડરમાં કમ્પ્લીટ સિગ્નલ આવી ગયું છે. તો જોઈ લો, કોઈ બી ડીશ હોય, આપણે ડીશ ઉપર કોઈ બી બોક્સ લગાવો તો લગાવી શકીએ છીએ. તો જો ફાઇનલી ચેનલો બધી આવી ગઈ. જો એલઈડી પણ આપણે નવું લગાવ્યું હતું અને ડીશ ટીવીનું બોક્સ પણ ફિટ કરી દીધું. જય માતાજી.